હેલો એવરીવન, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બાળકો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 2ની શરૂઆત કરીશું. તો બધાએ શાંતિથી બેસવાનું છે અને તમારું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને તેમાં ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે. લેટ્સ રીડ મોર. યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. The antelope was a large ship. Large એટલે મોટું, ship એટલે વહાણ. Once it was sailing. Sail એટલે વહાણ ચલાવવું, દોરવું. In the Pacific Ocean there were 30 sailors on it. Sailors એટલે ખારવાઓ. On it. Besides the sailors there were a captain and a doctor named Gulliver. એન્ટેલોપ એક મોટું વહાણ હતું. એકવાર તે પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યું હતું. તેના પર 30 ખારવાઓ હતા. ખારવાઓ ઉપરાંત એક કપ્તાન અને ગુલિવર નામનો ડોક્ટર હતો. ઇન ધ બિગિનિંગ. બિગિનિંગ એટલે શરૂઆત કરવી. ધ સેલિંગ વોઝ સ્મૂથ. સ્મૂથ એટલે નિર્વિધ. બટ ધેન ધેર એરોઝ અ સ્ટ્રોમ. સ્ટ્રોમ એટલે સમુદ્રી તોફાન. ઇન ધ સી. સી એટલે સમુદ્ર. ધેર વોઝ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે જોરદાર. વાઇન્ડ એટલે પવન. એન્ડ હેવી. હેવી એટલે ભારે. રેઇન એટલે વરસાદ. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. ધ શિપ બીગન ટુ ડ્રિફ્ટ. ડ્રીપ એટલે તણાવવું. ધેન સડનલી ઇટ હિટ. હિટ એટલે અથડાવું. અગેન્સ્ટ અ રોક. રોક એટલે ખડક. એન્ડ બ્રોક ટુ પીસીસ. Everyone on the ship started screaming and crying for help. Then tried to swim. Swim એટલે તરવું. To the shore. Shore, but only Gulliver reached the shore. It was the shore of an island. Iceland એટલે ટાપુ. The name of the island was Lilliput. શરૂઆતમાં વહાણ જઈ રહ્યું હતું, પણ પછી દરિયામાં તોફાન શરૂ થયું. જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ હતો. વહાણ ચલાવવું મુશ્કેલ થઈ ગયું. વહાણ તણાવવા લાગ્યું. પછી અચાનક તે એક ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. વહાણમાં બધા ચીસો પાડવા લાગ્યા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. તેમણે કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો, પણ ફક્ત ગુલિવર જ કિનારા પર પહોંચ્યો. તે એક ટાપુનો કિનારો હતો. તે ટાપુનું નામ લીલીપુટ હતું. ગુલિવર વોક સમ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે અંતર. બટ હી વોઝ વેરી ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલો. હી ફેલ એસ્લીપ ઓન ધ ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટાયર્ડ ટુ ગેટ અપ. બટ ગેટિંગ અપ વોઝ not possible. His hands and legs were tight. Gulliver felt something walking on his body. It was a teeny એટલે નાના man, only 15 centimeters tall. Soon there were several એટલે ઘણા બધા men on his body. Then they were all very teeny. There were lots of other teeny people on the ground. Some had bows and arrows in their hands. ગુલિવર થોડું ચાલ્યો, પણ તે ખૂબ થાકી ગયો હતો. તે ઘાસ પર ઊંઘી ગયો. તે બીજે દિવસે સવારે જાગ્યો અને ઉઠવાનો પ્રયત્ન કર્યો, પણ ઉઠવાનું શક્ય ન હતું. તેના હાથ અને પગ બાંધેલા હતા. ગુલિવરે તેના શરીર પર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું. તે એક નાનકડો માણસ હતો, ફક્ત 15 સેન્ટીમીટર ઊંચો. થોડી જ વારમાં
તેના શરીર પર પણ ઘણા બધા માણસો હતા. તેઓ બધા ખૂબ નાનકડા હતા. જમીન પર બીજા ઘણા નાનકડા માણસો હતા. અમુક માણસોના હાથમાં તીર કામઠા હતા. ગુલિવર વોઝ બોથ હંગ્રી એટલે ભૂખ્યું, એન્ડ થર્સ્ટી એટલે તરસ્યું. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સપેક્ટ થ્રો જેસ્ટર he threw, so he made sign for eating and drinking. Luckily, the teeny people understood his sing and brought small basket of food. They also brought tiny barrel of water. Gulliver ate all the food and drank all the water. Now he felt refused. Walking will do me some good, he thought, but cannot get up, and so walking is not. ગુલિવર તરસ્યો અને ભૂખ્યો હતો. હું ઈશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું? તેણે વિચાર્યું. તેથી તેણે ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી. સદભાગ્યે તે નાનકડા લોકો તેની સંજ્ઞાઓ સમજી ગયા અને ખાવાની વસ્તુઓની નાની ટોપલીઓ લાવ્યા. તેઓ પાણીના નાનકડા પીપ પણ લાવ્યા. ગુલિવરે બધી વસ્તુઓ ખાધી અને બધું પાણી પીધું. હવે તેને તાજગી આવી. ચાલવાથી મને સારું લાગશે, તેણે વિચાર્યું, પણ હું ઉઠી શકતો નથી અને તેથી ચાલવાનું શક્ય નથી. પોસિબલ. સમ ટીની મેન વેન્ટ ટુ ધ કિંગ એટલે રાજા of Lilliput and told him about Gulliver. How big is he? Big એટલે મોટું. The king asked. He is very huge. Huge એટલે વિશાળ. They replied, really? Go and bring him here. The king order એટલે હુકમ આપવો. I went to see him. Seeing believing, he added. Believing એટલે માનવું તે. થોડા નાનકડા માણસોએ લીલીપુટના રાજા પાસે જઈને તેમને ગુલિવર વિશે કહ્યું. તે કેટલો મોટો છે? રાજાએ પૂછ્યું. તે ખૂબ જ મોટો છે, તેમણે જવાબ આપ્યો. ખરેખર જાઓ અને તેને અહીં લઈ આવો, રાજાએ હુકમ કર્યો. હું તેને જોવા માંગુ છું. પ્રત્યક્ષ જોઈ લો, માનવામાં આવે, તેમણે ઉમેર્યું. ધ લિલીપુટેન્સ પ્રિપેર એટલે તૈયાર કરવું. વુડન એટલે લાકડાનું. કેરીજ એટલે ગાડું. ઇટ વોઝ અબાઉટ 3.5 meters long, 120 centimeters wide એટલે પહોળું, and 10 centimeters high એટલે ઊંચું. From the ground now, lifting એટલે ઉચકવું. Gulliver and putting him on the carriage became a problem with great difficult એટલે સમસ્યા. They solved એટલે ઉકેલવું. લીલીપુટના લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. તે લગભગ 3.5 મીટર લાંબુ, 120 સેન્ટીમીટર પહોળું અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું હતું. હવે ગુલિવરને ઉંચકીને ગાડામાં કઈ રીતે મૂકવું તે સમસ્યા હતી. ખૂબ મહેનત બાદ તેમને સમસ્યાનો ઉકેલ આવ્યો. આફ્ટર અ ડેઝ જર્ની એટલે પ્રવાસ. ધે બ્રોટ હિમ ટુ કિંગ્સ કોર્ટ એટલે દરબાર. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન એટલે પર્વત. ધે વેર અફ્રેડ ઓફ હિમ, બટ ગુલિવર greeted the king and promised to be their friend. The king was pleased and set him free. Gulliver lived on the island happily એટલે ખુશી for a long time. એક દિવસની મુસાફરી કરીને તેમણે તેને રાજાના દરબારમાં હાજર કર્યો. રાજા અને તેના ઘણા માણસો બોલ્યા, આ માણસ ખરેખર ખૂબ મોટો છે. તે એક પર્વત જેટલો મોટો છે. તેમને તેનો ડર
લાગતો નથી, પણ ગુલિવરે રાજાનું અભિવાદન કર્યું અને તેમના મિત્ર બની રહેવાનું વચન આપ્યું. રાજા ખુશ થયો અને ગુલિવરને મુક્ત કર્યો. ગુલિવર ઘણા સમય સુધી તે ટાપુ પર આનંદથી રહ્યો. ઓકે બાળકો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.